નમસ્કાર મિત્રો, તો સ્વાગત છે તમારું બધાનું ફોરેસ્ટ વાલા યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. તો આજના વિડીયોમાં વાત કરું છે કે શિક્ષક બનવા માંગતા તમામ ઉમેદવારો માટે છે તે દિવાળીના પર્વ ઉપર છે તે સરકાર તરફથી ખૂબ જ મોટી અપડેટ આપવામાં આવેલી છે. અને સાથે સાથે જે પણ ઉમેદવારોની શિક્ષણ વિભાગમાં જિલ્લા પસંદગી થઈ ગઈ છે તેના સ્થળ પસંદગી માટેની તારીખ આવી છે. અને સાથે સાથે સ્પોર્ટમાં જે પણ ઉમેદવારો રસ ધરાવતો હોય તેઓને 5,000 પ્લસ શિક્ષકોની ભરતીની જાહેરાત આવેલી છે. તો તે માટેના ફોર્મ ક્યારથી શરૂ થશે તે તમામ અપડેટ છે તે આજના વિડીયોમાં હું તમને આપવાનો છું. તો ખાસ વિડીયોને લાઈક, શેર અને તમારા મિત્રો સુધી શેર કરી દેજો, જેનાથી તમામ મિત્રો છે તે આ ભરતીમાં ભાગ લઈ શકે. તો શિક્ષક બનવા માંગતા તમામ ઉમેદવારો માટે છે તે સૌથી મોટા સમાચાર કહી શકાય કે તો એમની સ્ક્રીન પર જોઈ શકો છો કે સ્પોર્ટ એજ્યુકેશનના નવા કોર્સ દ્વારા છે તે ભરતીની જાહેરાત આવેલી છે. સરકારી શાળાઓમાં 5,000 થી સ્પોર્ટ શિક્ષકોની ભરતી થશે. તો મિત્રો તમે જોઈ શકો છો કે સ્પોર્ટ દ્વારા છે તે શિક્ષકોની 5,000 થી વધુ છે તે જગ્યાઓ માટે છે તે આગામી દિવસોમાં ભરતી થશે. અને ગુજરાત અને દેશભરના નાગરિકોને અમદાવાદમાં યોજનારી વર્ષ 2030ની જે કોમનવેલ્થ ગેમ છે અને 2036ની તેમાં છે તે વધુ પૂરતો છે તે સ્પોર્ટ દ્વારા ઉમેદવારોને કોમનવેલ્થ છે તેમાં ભાગ લઈ શકશે. અને બંને વૈશ્વિક ગેમ માટે રાજ્ય સરકાર દ્વારા અત્યારથી છે તે તડામાર તૈયારી કરવામાં આવી છે. અને આ બંને ગેમ માટે ગુજરાતના યુવાનો રમતવીરોને તૈયાર કરી છે. શિક્ષણ વિભાગ દ્વારા છે તે સરકારી પ્રાથમિક શાળાઓમાં અંદાજિત 5,000 થી વધુ સ્પોર્ટ શિક્ષકોની ખેલ સહાયક છે તે ભરતી છે તે કરાર આધારિત કરવામાં આવશે. અંદાજિત 5,000 પ્લસ છે તે શિક્ષકોની છે તે ભરતી થશે. અને અત્યાર સુધીમાં શિક્ષણ વિભાગ દ્વારા છે તે 300 થી વધુ સંખ્યા ધરાવતી સ્કૂલોમાં 1450 જેટલા ખેલ સહાયક છે તે નિમણૂક પણ આપી દેવામાં આવેલી છે. અને શિક્ષણ વિભાગ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું કે રાજ્યમાં પરીક્ષા બોર્ડ દ્વારા લેવાય અભિરુચિ કસોટીમાં આખા રાજ્યમાં લાયક ઉમેદવારોની સંખ્યા માત્ર 1700 જેટલી જ હતી, જેમાં 1386 ની પસંદગી થઈ હતી, જેની સામે 5,000 થી વધુ છે તે જગ્યા ભરવાનું આયોજન કરવામાં આવ્યું છે. તો હવે તમને વધુ જણાવી દો કે 1386 જેટલી છે તે હાલ પદો છે તે 1700 જગ્યામાંથી ભરાણી છે. અને નવી જે 5,000 પ્લસ જગ્યા છે તેમાં ઉમેરાઈને ઉમેદવારોને છે તે ભરવામાં આવશે. અને જગ્યાઓ ભરવામાં આવનારી આગામી દિવસોમાં નવા ઉમેદવારોની પસંદગી માટે રાજ્ય સરકાર દ્વારા છે તે બોર્ડ પરીક્ષાનું આયોજન કરવામાં આવશે. સરકારે મંજૂર બાદ બોર્ડ પરીક્ષાના અંગેની જાહેરનામું છે તે પ્રસિદ્ધ કરવામાં આવશે. રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં 21,000 ફિક્સ મારફત છે તે 93 કરાર આધારિત ખેલ સહાયક ભરવા માટે છે તે શિક્ષણ વિભાગ દ્વારા આયોજન કરવામાં આવેલું છે. એટલે કે તમે જોઈ શકો છો કે 21,000 મારફત મહિનાના છે 93 એટલે કે ફિક્સ પગાર સાથે છે તે શિક્ષણ સ્પોર્ટ છે તે કરાર આધારિત ભરતી છે તે ઉમેદવારોની કરવામાં આવશે. વધારે વાત તમને જણાવી દો તે જિલ્લા પસંદગી પૂર્ણ થયા બાદ હવે સ્થળ પસંદગી નિમણૂક હુકમની કાર્યવાહી છે તે ઉમેદવારને આપવામાં આવેલી છે. ધોરણ 7 થી 8 શિક્ષક છે તે 3554 જગ્યા માટે 29 મે સ્થળ પસંદગી છે તે ઉમેદવારોને તારીખ આપવામાં આવેલી છે. તો ખાસ તારીખ યાદ રાખજો કે 29 મે સ્થળ પસંદગી કરાશે. નિયમિત સમયે ઉપસ્થિત નહીં રહેનાર ઉમેદવારોને નિમણૂક હુકમ છે તે નહીં આપવામાં આવે, જેની તમામ ઉમેદવારો છે તે ખાસ નોંધ લેવી. તો હવે વાત કરીએ તો 9 ઓક્ટોબર દરમિયાન જિલ્લા પસંદગી માટે ઉમેદવારોને બોલાવવામાં આવ્યા હતા. અને સામાજિક વિજ્ઞાનનું છેલ્લું છે તે મેરિટ 66.46 છે તે અટક્યું હતું. હવે તમને જણાવી દો કે જિલ્લા પસંદગી કાર્યવાહી પૂર્ણ થયા બાદ હવે સ્થળ પસંદગી કાર્યવાહી છે તે 9 ઓક્ટોબરના રોજ યુવાનોને આયોજન કરવામાં આવેલું છે. પસંદગી સમિતિ દ્વારા છે તથા નગર કક્ષાએ હાજર રહેવા સ્થળ અંગેની જાણકારી છે તે વેબસાઇટ ઉપર છે તે ટૂંક જ સમયમાં જાહેર થશે. ઉમેદવારો શાળા સ્થળ પસંદગી નિમણૂક છે તે 29 ઓક્ટોબરના રોજ છે તે નહીં રહે તેમને ત્યાર પછીના દિવસો શાળા સ્થળ પસંદગી નિમણૂક આપવામાં આવશે નહીં. અને તે ઉમેદવારોના પાસેથી નિમણૂક બાબતે કોઈ પણ પ્રકારનો હક દાવો છે તે કરી શકશે નહીં, જેની તમામ મિત્રોએ ખાસ નોંધ લેવી. તો જે પણ ઉમેદવારો છે તે જિલ્લા પસંદગી માટે જવાનો હોય સ્થળ પસંદ માટે તેવા તમામ મિત્રો સુધી છે તે આ વિડીયો પહોંચાડી દેજો. તો આજની ત્યાં માહિતી
માહિતી સારી લાગી હોય તો એક કોમેન્ટ કરી દેજો. જય માતાજી, જય દ્વારકાધીશ.